નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મુસ્લિમ સમાજના ફગાડ પરિવાર દ્વારા આમન્યાસનું આયોજન। હાલ મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વ ચાલી રહ્યું છે। ઇસ્લામ ધર્મમાં મોહરમ પર્વનો અનોખો ઇતિહાસ છે। ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહરમથી જ થઈ જાય છે। હઝરત ઇમામે હુસેનની યાદમાં ઉજવાતો આ પર્વ છે। ત્યારે આજે તારીખ 12/7/2024 શુક્રવારે સાંજે મુસ્લિમ સમાજના હુસેનભાઈ ફગાડ, મજીદભાઈ ફગાડ, કાસમભાઈ ફગાડ દ્વારા તેમના ઘરે મોહરમ પર્વ નિમિત્તે આમન્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વે મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ આમન્યાસનો લાભ લીધો હતો। આ પ્રસંગને સફળ બનાવવા માટે હુસેન ફગાડ અને તેના સહપરિવારના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી। અંદાજે લગભગ 300 થી 400 જેટલા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન નૈતિક ગાવડા સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગાવડા, કલમ યુદ્ધ સમાચાર, જામખંભાળિયા। આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે ભગાડ પરિવારના, મુસ્લિમ સમાજના ભગાડ પરિવારના લોકોએ નિયાજનું આયોજન કર્યું હતું। તો મુસ્લિમ સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે। શું કહેશો આજે આના વિશે? આના વિશે છે કે આ મોહરમ ઇમામ અલી મકામ રદિયલ્લાહુ તાલાનો દિવસો ચાલુ છે, જે ઇસ્લામી મહિનામાં, ઇસ્લામી સાલમાં નવો વર્ષ કહેવાય છે। એમાં ઇમામ હુસેન જો નબીના નવાસા છે એની ન્યાજ અંગે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તો મુસ્લિમ સમાજના હુસેન આદમ ભગાડ, મજીદ આદમ ભગાડ અને કાસમ આદમ ભગાડના ઘરે આ ન્યાજનું આયોજન રાખેલ છે। તેમાં મુસ્લિમ બિરાદરોએ ઘણા પણ હાજરી આપી આ ન્યાજનો લાભ લીધેલો છે। ન્યાજમાં હાજર થયા છે। ઇમામે અલી મકામની જો ન્યાજ છે એમાં બધા હાજર થઈ અને ઇમામે હુસેનની ન્યાજમાં બહુ સારી સંખ્યામાં લોકો આવ્યા। ઇમામે હુસેનની ન્યાજ ખાધી। આ મુસ્લિમ સમાજના ઇમામે હુસેન અલી મકામ જો નબીના નવાસા છે એની ન્યાજ ચારી બાજુ ચાલુ રહી છે। આ મોહરમ શરીફનો મહિનો ચાલુ છે, જેમાં ઇમામે અલી મકામની શહાદતનો પૂરો વાક્ય થયેલ છે કે ઇમામે અલી મકામ રદિયલ્લાહુ તાલા અન, ઇમામે હુસેન જે કરબલાની સરજમીન ઉપર શહીદ થયા હતા એની યાદમાં આ મોહરમ શરીફ મનાવવામાં આવે છે અને તેનો મુસ્લિમ સમાજ તમામ ગામમાં, આ ખંભાળિયાની અંદર, બસ ટીપા એરિયાની અંદર આ ન્યાજનું આયોજન રાખવામાં આવ્યું હતું હુસેન આદમ ભગાડના ઘરે। અને ખંભાળિયામાં આ ઇમામે અલી મકામ રદિયલ્લાહુ તાલાની જગા પર ન્યાજ ચાલુ છે અને તમામ લોકો આ તહેવાર બહુ ખુશીથી મનાવે છે। ચારી બાજુ આ ન્યાજનું આયોજન રાખવામાં આવે છે અને મુસ્લિમ સમાજના તમામ લોકો અહીંયા પર હાજર રહ્યા હતા અને તમામ લોકોએ ન્યાજ ખાધો। અંદાજે કેટલા મુસ્લિમ ભાઈઓ બહેનોએ આમાં લાભ લીધો હતો? 300 થી 400 લોકોએ હાજર રહીને મુસ્લિમ સમાજના તમામ લોકોએ 400 લોકો હાજર રહ્યા હતા અને ન્યાજ ખાધી હતી। અને કેટલા વર્ષથી આ લોકો આમ ન્યાજનું આયોજન કરે છે? ઘણા વર્ષ થઈ ગયા, 7-8 વર્ષ થઈ ગયા કે આ ચાલુ જ છે। ઇમામે હુસેનની ન્યાજ કરે છે બસ ટીપા એરિયામાં। જામખંભાળિયાથી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા।